શું તમે જાણો છો કે તમારી ઘણી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માત્ર તમારા યોગ્ય ખાનપાનથી દૂર થઈ શકે છે? જી હા, નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને કોઈ પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ એક ખૂબ જ પ્રેક્ટિકલ વાત સમજાવવા જઈ રહ્યો છું. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે દરેક નાની મોટી તકલીફ માટે તરત દવા લઈ લઈએ, પરંતુ હકીકતમાં તમારી થાળીમાં પીરસાયેલું ભોજન જ તમારા સ્વાસ્થ્યની અસલી ચાવી છે. જો તમે માત્ર આવતા 30 દિવસ માટે જે વાતો હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને પ્રામાણિકતાથી અપનાવી લો, તો તમને ગેસ, કબજિયાત, સાંધાનો દુખાવો, થાક અને અનિયંત્રિત વજન જેવી સમસ્યાઓમાં બહુ મોટી રાહત જોવા મળશે. કોઈ મોંઘી વસ્તુ નથી, બસ 30 દિવસની શિસ્ત જોઈએ. વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો, કારણ કે છેલ્લો નિયમ સૌથી વધુ શક્તિશાળી છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી વાત, સવારની શરૂઆત. સવારે ઉઠતાની સાથે જ ચા, બિસ્કિટ કે દૂધ પીવાની આદતને બિલકુલ ભૂલી જાઓ. તેની જગ્યાએ તમારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણી પીવાનું છે. તેમાં અડધું લીંબુ અને જો શક્ય હોય તો 5 થી 6 ટીપાં મધ નાખી લો. મધ વગર પણ ચાલશે, બસ આને પીવાનું શરૂ કરો. તમે જોશો કે 7 દિવસની અંદર તમારું પેટ સાફ રહેવા લાગશે, લીવર એક્ટિવ થશે અને વજન કંટ્રોલ કરવામાં બહુ મદદ મળશે. આમ તો આગળ વધતા પહેલાં તમે લોકો આ વિડીયો અત્યારે કયા શહેરથી જોઈ રહ્યા છો? મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. બીજી સૌથી મોટી ભૂલ જે આપણે સૌ કરીએ છીએ તે છે પેટને ગળા સુધી ભરી લેવું. તમારે આવું બિલકુલ નથી કરવાનું. હંમેશા તમારું અડધું પેટ એટલે કે 50% જમવાથી ભરો, 25% પાણી માટે અને બાકીનું 25% હવા માટે ખાલી છોડી દો. આનાથી તમને ક્યારેય ભારેપણું કે સુસ્તી નહીં લાગે અને એસિડિટીની તકલીફમાં પણ બહુ આરામ મળશે. ત્રીજી વાત જે તમારે સમજવાની છે તે એ છે કે જમવાનો એક ટાઈમ ફિક્સ કરો. જ્યારે ભૂખ લાગી, જ્યારે ટાઈમ મળ્યો ત્યારે ખાઈ લીધું. આ આદત શરીરને બહુ નુકસાન પહોંચાડે છે. આજથી જ આ નિયમ બનાવી લો. સવારે 7 થી 9ની વચ્ચે નાસ્તો, બપોરે 12 થી 2ની વચ્ચે લંચ અને રાતનું જમવાનું 6:30 થી 7:30ની વચ્ચે પૂરું કરી લો. આનાથી તમારા હોર્મોન બેલેન્સમાં રહેશે અને ફિટનેસ જળવાઈ રહેશે. મિત્રો, જો વાતો સમજાઈ રહી હોય અને સારી લાગી રહી હોય તો આપણી આ ગુજ્જુ હેલ્થ ઉપાય ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. ચોથી વસ્તુ, તમારી થાળીનો રંગ જુઓ, માત્ર સ્વાદ નહીં. જો તમારી થાળીમાં માત્ર સફેદ ચોખા, પીળી દાળ અને તળેલી વસ્તુઓ છે તો પોષણની કમી થવી પાકી વાત છે. તમારી થાળીમાં લીલા અને રંગીન શાકભાજી, થોડું અનાજ અને થોડું દહીં કે છાશ ચોક્કસ સામેલ કરો. તમારા ડાયટમાં જેટલા વધારે પ્રાકૃતિક રંગો હશે, તમારું શરીર એટલું જ સ્વસ્થ રહેશે. પાંચમી વાત, આજથી જ તમારા ડાયટમાં મીઠું અને ખાંડને સીધા અડધા કરી દો. શરૂઆતના 10 દિવસ તમને થોડા મુશ્કેલ લાગશે, પરંતુ પછી તમારું શરીર જાતે જ તેની આદત પાડી લેશે. આનો સીધો ફાયદો તમારું બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં અને શરીરના બિનજરૂરી સોજાને ઓછો કરવામાં મળશે. છઠ્ઠી વાત દૂધ, દહીં અને છાશ વિશે છે. રાત્રે ઠંડુ દૂધ કે સવારમાં દહીં ક્યારેય ન ખાવું. સાચી રીત એ છે કે રાત્રે હંમેશા હળવું નવશેકું દૂધ પીવું. દહીં માત્ર બપોરે ખાવ અને છાશ હંમેશા જમ્યા પછી પીવું. આનાથી તમારા હાડકાં મજબૂત થશે અને પાચન એકદમ દુરસ્ત રહેશે. સાતમી વાત જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે એક સમયે એક જ ભારે વસ્તુ ખાઓ. આપણે શું કરીએ છીએ? દાળ, શાક, રાયતું, મીઠાઈ બધું એકસાથે પેટમાં ભરી લઈએ છીએ. એક વખતમાં એક ભારે ભોજન લો, કાં તો દાળ, શાક ખાઓ અથવા દહીં ચોખા. આનાથી ખાવાનું સરળતાથી પચશે અને શરીર હળવું અનુભવશે.
8મી વસ્તુ, આ 30 દિવસોમાં કેટલીક વસ્તુઓથી દૂરી બનાવી લો. વાસી જમવાનું, પેકેટવાળા ફૂડ્સ, ફ્રીજનું બહુ ઠંડુ ખાવાનું, કોલ્ડ ડ્રિંક્સ અને બેકરી આઇટમ. આ વસ્તુઓ તમને સ્વાદ તો આપે છે, પરંતુ શરીરના અંદરના સિસ્ટમને ધીમું કરી દે છે. આનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. 9મી વાત, ફળ ખાવાની સાચી રીત. ફળ ખાવા બહુ સારા છે, પરંતુ સાચા સમયે. ફળ હંમેશા કાં તો સવારે ખાલી પેટે ખાવ અથવા તો સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે. અને હા, ફળ ખાધા પછી તરત પાણી બિલકુલ ન પીતા. આનાથી સ્કિનમાં એક અલગ જ ચમક આવશે અને નબળાઈ દૂર થશે. મિત્રો, જો તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો અને શેર નથી કર્યો તો પહેલાં આ જરૂર કરી લો. 10મી વસ્તુ, જમ્યા પછી તરત શું કરવું? મોટાભાગે લોકો જમતાની સાથે જ પથારીમાં સૂઈ જાય છે. આ બહુ ખોટી આદત છે. જમ્યા પછી ઓછામાં ઓછા 100 ડગલા ધીમે ધીમે ચાલો. આનાથી તમારું જમવાનું સારી રીતે પચશે અને એક્સ્ટ્રા ફેટ જમા નહીં થાય. 11મી વાત, રાતનું જમવાનું યાદ રાખો. સવારે રાજાની જેમ ખાવું, બપોરે મંત્રીની જેમ અને રાત્રે ભિખારીની જેમ. રાતનું જમવાનું હંમેશા સૌથી હળવું હોવું જોઈએ. રાત્રે માત્ર હળવું શાક, સૂપ કે હળવી રોટલી ખાવ. આનાથી ઊંઘ બહુ ગાઢ આવશે. અને હવે સૌથી છેલ્લો અને સૌથી ધમાકેદાર પોઈન્ટ, 12મી વાત, ભોજન કરતાં પહેલાં તમારા મનને શાંત કરો. ગુસ્સામાં, ટેન્શનમાં કે બહુ ઉતાવળમાં ખાધેલું ભોજન શરીરને યોગ્ય રીતે નથી લાગતું. જમતા પહેલાં માત્ર 2 મિનિટ શા માટે શાંત રહો. ભગવાનનો આભાર માનો, એક ઊંડો શ્વાસ લો અને પછી જમવાનું શરૂ કરો. તમારું પાચન બમણું થઈ જશે. તો મિત્રો, જો તમે આ 30 દિવસનો નિયમ અપનાવી લો છો તો તમે ખુદ જોશો કે શરીરમાં એક નવી એનર્જી આવી ગઈ છે. આખો દિવસનો થાક દૂર થઈ ગયો છે અને તમે પહેલાં કરતાં ક્યાંય વધુ સ્વસ્થ અનુભવી રહ્યા છો. સ્વાસ્થ્ય એક દિવસમાં નથી બનતું. આ આપણી સારી આદતોનું પરિણામ હોય છે. જો તમે તમારા પરિવારથી અને ખુદથી પ્રેમ કરો છો તો આ નિયમ આજથી જ અપનાવો. જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને તમારા પરિવાર અને ઘરના વડીલો સાથે જરૂર શેર કરો. અને હા, કોમેન્ટ બોક્સમાં રાધા રાણીના ચરણોમાં હાજરી લગાવતા રાધે રાધે જરૂર લખજો. ચાલો મિત્રો, કાલે મળીએ એક ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો.